કાલ કોઈ એવી વાતો ના મોડ દેવ દેવ કરતા તા તમારો દેવ છો ગોમ જતો રહ્યો। પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાઠી ગામની અંદર જે 2 દિવસ પહેલા એક એવી ઘટના બની કે જે ઘટના જોઈ અને બધા લોકોની જે આંખો ખુલી રહી ગઈ અને જેટલા પણ લોકોએ આ ઘટના વિશે સાંભળ્યું એ બધા લોકોના જે પગ નીચેથી જમીન સરકી ગઈ। અને આજનો આ વિડીયો તમે પણ જો પૂરો જોઈ લીધો ને તો તમને પણ થશે કે ના ખરેખર આવા કળિયુગની અંદર પણ માતાજી હાજરા હજુર છે। તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર। તો હવે તમને બધાને ખબર હશે કે અત્યારના આ જમાનાની અંદર ઘણા બધા લોકો એવા હોય છે કે જે માતાજીની અંદર નથી માનતા હોતા અને જે લોકો માનતા હોય છે એમની મજાક ઉડાડતા હોય છે, જેને તે બધું કહેતા હોય છે। પરંતુ તમે આજનો આ વિડીયો જુઓ મારી બાજુની અંદર જે ભાઈ 11 વર્ષ પહેલાં જે ભાઈ પાટણ જિલ્લાનું જે હારીજ તાલુકો છે ત્યાં કણ એક જે કાઠી ગામ આવેલું છે ને ત્યાં કણ જે એક સિગુતરમાનું મંદિર આવેલું છે ને એ ઘરેથી ભાઈ કોઈ વ્યક્તિની જે 11 વર્ષ પહેલાં જે ભેંસો ચોરાણી છે અને ભાઈએ માતાજીને માનતા માની કે જ્યાં સુધી ભાઈ મારી ભેંસો નહીં આવે ને હું ત્યાં સુધી તારી જે ટેક લઈને બેસી ગયા તેઓ। અને પછી ભાઈ 11 વર્ષે જે ચોર ભાઈ ભેંસો ચોરી ગયો હતો ને એ ફરીવાર જે વાગતા ઢોલ અને જે ડીજે સાથે 2 ભેંસો આપવા આવવું પડ્યું। અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર છે ને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર એ ભાઈને છે ને 6 લાખ રૂપિયા રોકડા અને સાથે જે 2 ભેંસો ચોરી લઈ ગયો હતો એ પાછી આપવા આવી પડી છે। અને આ જોઈ અને ભાઈ આખું ગામ જોવા ચડ્યું કે જો 11 વર્ષે પણ માતાજીએ ન્યાય લાવ્યો। ત્યારે ઘણા બધા લોકો એમને મેણા મારતા હતા કે ભાઈ હવે તારી જે ભેંસો ચોરાણી છે એ પાછી નહીં આવે, તું હવે ભૂલી જા। પરંતુ એ ભાઈને માતાજી ઉપર વિશ્વાસ હતો કે સિગુતરમાં જરૂર મારો ન્યાય લાવશે અને ભાઈએ જે માતાજીની આરાધના જે એમને એને પૂજવાનું ચાલુ રાખ્યું અને છેવટે 11 વર્ષે સિગુતરમાં એ ન્યાય લાવ્યો। તો અત્યારે તમે જોતા હશો કે ઘણા બધા લોકો જે સોશિયલ મીડિયા ઉપર માતાજીની મજાક કરતા હોય છે ને માનતા હોતા નથી, પરંતુ યાર આવા કળિયુગની અંદર પણ માતાજી સાક્ષાત છે। હવે યાર 11 વર્ષે એ ચોરને એના ઉપર કેટલું બધું વીત્યું હશે, માતાજીએ કેટલા એને દુઃખ આપ્યા હશે, ત્યારે જે 11 વર્ષ પછી પણ જે 2 ભેંસો ચોરી ગયો હતો એ વાગતા ડીજે અને ઢોલ સાથે જે 6 લાખ રૂપિયા લઈ અને આપવા આવવું પડ્યું। તો આવા છે ભાઈ સિગુતરમાના પરચા। તો કોઈ દિવસ માતાજીની મજાક ન કરાય અને જો તમે પણ માતાજીને માનતા હોય તો કોમેન્ટની અંદર એકવાર જય સિગુતરમાં લખી અને આ વિડીયો તમારા 4-5 મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને બધાને ખ્યાલ આવે કે જુઓ ભાઈ કે આપણા પાટણ વિસ્તારની અંદર જે હારીજ છે ત્યાંના કાઠી ગામની અંદર આવી ઘટના બની અને બધા લોકો વિશ્વાસ પણ કરી રહ્યા છે ને આ વિડીયો વધુ લોકો સુધી શેર કરી રહ્યા છે, જેથી કરીને બધાને ખબર પડે કે કાઠી ગામની અંદર આ ઘટના બની અને કોઈ વ્યક્તિ ફરીવાર આવા જે કામ ન કરે। તો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી અને બને એટલો વધુ લોકો સુધી આ વિડીયો શેર કરતા જજો।